કેશોદ પ્રાંત કચેરીએ 50 જેવી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોનું એક ટોળું કેશોદ તાલુકા સેવા સદનમાં પહોંચ્યું હતું અને કેશોદ શહેરથી 5 કિલોમીટર દૂર સમ્રાટ તરીકે ઓળખાતા વિસ્તારમાં માંગરોળ રોડથી મોટી ઘસારી તરફ જતા રસ્તે કેટલાક ઈસમો દ્વારા સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હોય અને તેના પર ગેરકાયદેસર બાંધકામ કરી તે જગ્યા ઉપર અમુક ઈસમો દેહ વ્યાપાર ચલાવતા હોવાના આક્ષેપ કરી આ ગેરકાયદેસર દબાણને હટાવવામાં આવે અને દેહ વ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરાવવામાં આવે તેવી માંગ સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપ્યું હતું। આવેદનમાં 2 દિવસ અગાઉ સ્થાનિકો પૈકી એક વિનોદભાઈ છગનભાઈ સોલંકીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। તેનો ઉલ્લેખ કરતા ફરિયાદી જે જગ્યાએ રહે છે ત્યારે તેમના ઘરે માનતાનો પ્રસંગ હોય, આરોપીઓ રિક્ષામાં મોટા અવાજે ટેપ વગાડતા હોય, ફરિયાદીએ પોતાની બહેન દીકરીઓ અહીં બેઠી હોય ટેપ વગાડવાની ના કહી ઠપકો આપ્યો હતો। આથી આરોપીએ ઉશ્કેરાઈ જઈ ટેપ વાગશે જ તેમ કહી અન્ય આરોપીઓને બોલાવી લઈ ફરિયાદી અને સાહેદોને મૂંઢમાર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ ઘટનામાં પોલીસે એક મહિલા સહિત 4 વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી। આ ફરિયાદને ટાંકી ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરવા ગયેલા ટોળાએ પોલીસમાં થયેલ ફરિયાદના આરોપીઓ સહિત 8 થી 10 લોકો કૂટણખાણું ચલાવતા હોય, રસ્તે જતી બહેન દીકરીઓની છેડતી કરતા હોય, આ અંગે વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોય તેવા આક્ષેપ કરી આ શખ્સોએ સરકારી જમીન ઉપર દબાણ કર્યું હોય તેને દૂર કરવા અને દેહ વ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવા માંગ કરી છે। આ અંગે જિલ્લા પોલીસ વડાને પણ આવેદન આપ્યું હતું। આ ઘટનામાં સ્થાનિકોએ મોટી ઘસારીના પરા વિસ્તારમાં લોકોએ આક્ષેપવાળી જગ્યાએ જનતા રેડ કરી હતી, જેમાં સ્થાનિકોએ પોલીસને બોલાવતા 4 મહિલાઓ ભાગી છૂટી હતી, જે પૈકી 2 ઝડપાતા પોલીસ તેને લઈ જઈ રહી હતી। સ્થાનિકોએ તેના વિરુદ્ધ શું કાર્યવાહી થઈ તેની ખબર ન હોવાનું કહી ઝડપાયેલી મહિલાઓએ દેહ વ્યાપાર કરતી હોવાનું કબૂલ્યું હોવાનું જણાવ્યું હતું। મારું નામ મકવાણા મુકેશ, ગામ મોટી કંસારી। હવે અમારા મોટી કંસારી વિસ્તારની અંદર એક વેશ્યાવૃત્તિનો બિઝનેસ ચલાવી રહેલા છે ગેંગ ગ્રુપ મળીને સરકારી મિલકત જમીન ઉપર બાંધકામ કરીને અને ત્યાંથી નીકળતા જાહેર રસ્તો છે, વાહનો માણસો નીકળતા કોઈ બહેનો દીકરીઓને છેડતી ગાળો બોલી અને હેરાન પરેશાન કરતા 26 તારીખનો બનાવ 26/8/2025ના રોજ વિનુભાઈની છોકરીઓ કે બહેનો એના પ્રસંગ હોય ત્યાં ગાળો બોલે ને હેરાન કરેલ ને એ લોકોને મારેલ એવું ધ્યાનમાં મારા આવેલું। એટલે મેં એક સામાજિક કાર્યકર તરીકે આ જોયું કે આ લોકો ખોટી રીતના હેરાન કરે છે। અમે અગાઉ આ બાબતે આ લોકોને વિરુદ્ધમાં જે કૂટણખાનું ચલાવે છે એની વિરુદ્ધમાં મામલતદારશ્રી કલેક્ટરશ્રીને બધાને આવેદનો અને અરજીઓ કરેલ છે। આજ રોજ ડેપ્યુટી કલેક્ટરશ્રીને અમે આજે આવેદનપત્રકના ભાગરૂપે કે જે આના મુદ્દાઓ બધા એમાં રાખી કે સરકારી મિલકત ઉપર બાંધકામ કરેલ છે, ગેંગ મળી અને કૂટરખાનું ચલાવે છે અને ધાક ધમકીઓ 5 થી 10 જણા ભેરા થઈને ધાક ધમકીઓ આપે, હેરાન કરશે, ગાડું આપે છે એવું આવેદનપત્ર આપેલું છે આજરોજ અને એસપી સાહેબને આજરોજ અમે આપવાના છીએ કે જેથી કરીને આ બાબતનું નિવારણ આવે અને અહીંથીના સરકારી બાંધકામમાંથી હટાવવામાં આવે અને એના ઉપર કાયદેસર જે ધારા ધોરણ મુજબ થતું હોય તે કરવામાં આવે। અચ્છા, આ જે લોકો વિરુદ્ધ પગલાં ભરવાનું છે એના વિરુદ્ધ અગાઉની કોઈ અરજીઓ કે ફરિયાદો કંઈ થયેલી હોય? હા, અગાઉ અરજીઓ ફરિયાદો અમે ત્યાંથી જે લેડીઝો ધંધો કરવા આવે એને હાથે પકડીને પોલીસને અમે આપેલી છે। તો એમાં શું પોલીસે શું કાર્યવાહી કરી છે? પોલીસ કાર્યવાહી કોઈ કરતી નથી। હા, જાણે એ લોકો હપ્તા લેતા હોય, સાફ શબ્દમાં કહું છું, હપ્તા લેતા ના હોય તો કાર્યવાહી કરજો અને હપ્તા લેતા હશો તો તમે કાર્યવાહી નહીં કરો। ચોખ્ખા શબ્દમાં મહિલાઓ પકડાણી કેટલી મહિલાઓ છે એમના કોઈ નામ? અમે 26 તારીખે 2 મહિલા આપેલી છે અને 2 મહિલા ફરાર ભાગી જવામાં સક્ષમ મતલબ સફળ રહેલ છે, એટલે 4 ટોટલ કાલે અમે જોયેલ છે। 26 તારીખે 26/8ના રોજ અમે જોયેલ છે। એમની સાથે કોઈ પુરુષ કે કોઈ એવું હોય એવી કોઈ નહીં? એ મહિલાને અમે પૂછતા કે ભાઈ ક્યાંથી આવો છો, શું કામે ધંધો કરવા આવો, કે અમે વેશ્યાવૃત્તિનો ધંધો કરવા આવીએ એવું અહીંયા સ્વીકાર્યું છે અને ખાન કરીને કોઈ છે એનું નામ અહીંયા દીધેલું છે કે એના દ્વારા અમે ધંધો અપાવીએ છીએ। આગળની તમારી શું માંગ છે? આગળની માંગ એ જ છે કે ત્યાંથી સરકારી મિલકત ઉપરથી સાફ થઈ જાય અને એ ધંધો ત્યાંથી કરતા એ લોકો સાફ થઈ જાય, સરકારી જે મિલકત જેની છે એને સુપ્રત થાય, સરકારની હોય કે કોઈ પણની હોય એને, અને આ વસ્તુ આથી બંધ થાય છે। આવું બધું બંધ નહીં થાય કે ત્યાંથી સાફ નહીં થાય તો અમારા મામલતદારશ્રી ઉપર કે જેના જવાબદાર અધિકારી ઉપર હું મકવાણા મુકેશ જિમ્મેદારી સાથે કહું છું, હું ફરિયાદ દાખલ કરીશ।
હવે જે તમે લોકો આવ્યા છો, ક્યાંથી આવ્યા છો, કેટલા લોકો આવ્યા છો? અમે ગામ મોટી ઘનસારીના છીએ અને મોટી ઘનસારીના પરા વિસ્તારમાંથી છે. એ આ બનાવ બનેલો છે એ સ્થળ એની આજુબાજુનો વિસ્તાર આ કુટરખાનું ચલાવે છે એની આજુબાજુના વિસ્તારમાં રહેણાંક છે. આશરે 500 થી 1000 માણસો રહે છે અને અવર જવરનો રસ્તો છે એ લાગુ પડતા અને જે હેરાન પરેશાન જેટલા માણસો છે બધા આવેલા છે.